રેડી હાલો ફર્સ્ટ ક્લાસ. જુઓ શાક છે તમારે શાક ફૂલ બની ગ્રેવી ગયું છે. વાળું. રોટલી બનાવો એટલે આપણે જમવા બેસી જવાનું છે. હા મહેમાન આવી ગયા છે. કેમ છે સારું ને? કેમ છે રાહુલ? તો આ બધા મહેમાન આવી ગયા છે. આ બધા મહેમાન ઉતરે છે. તો આ બધા બેસી ગયા જમવા. વૈશાલી બધા જો. તો કેમ છો બધા મિત્રો? મજામાં તો છો? મજા માત્રેમાં તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તો બધાને પહેલા જય માતાજી, જય હનુમાન બાપા સીતારામ. તો જો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને હમણાં બધા સુરત વાળા આવી જાય. મહેમાન બધા આવવાના છે. અને આજ છે મારા કાકાને ઘરે પ્રસંગ છે. ઘરના શરીમત છે ને, તે મહેમાન શરીમતને કરવા આવવાના છે. તો જો અમે બધા તૈયાર થઈ ગયા છે. પણ જો આ થોડી મજા આવી ગઈ છે. એ બેઠા છે. અને આ ફળી તમને કાલ બતાવ્યું હતું. આગળનો વિડીયો ન જોયો તો જોઈ આવજો. આ બધું અઘોસર જેખો થઈ ગયું છે. કેમ કે અહીંયા હમણાંથી બધા સુરત રહેવી છે એટલે અહીં કોઈ રહેતું નથી. આવું ખડ થઈ ગયું વરસાદના લીધે. આ બગીચો છે આપણો. અને અહીંયા જે આ કંઈ બાવણું એવું ખોલ્યું નથી ને અને આ આપણું ઘર છે. તો હાલો અમારા કાકાને ઘેર થાય અને બધું તમને બતાવું. અને હું હવે કામકાજ હાલે છે જોઈ છે. અમારા કાકાનું ઘર છે. હાલે ને જાય અને મારા બા સામે પણ બાવણું ખોલી નાખ્યું છે તારે. ચાલો અમારા કાકાનું ઘર જાય ને હું કામકાજ હાલે છે જોઈ. કેમ છે સારું સીતારામ? અમારા હિતેશભાઈ છે, મારા કાકાનો છોકરો છે. એ વિડીયો બનાવો યુટ્યુબમાં. કેમ છે ઢીંગા? સારું ચાલુ છે. હા અમારા અસાકા છે રસોયા. કેમ છે અસાકા? સારું. કેમ છે મનસુખા? હા બધા મહેમાન બધા બેઠા છે અને તૈયારી બધી ચાલુ છે. હા નિકુલ ને કેમ છે સારું. અને જે સુરતથી બધા મહેમાન આગળ આવવાના છે. તો આ મંડપને બધું નાખી દીધું છે અને બધી તૈયારી હાલે છે. તો હાલો મને મહેમાન આવી જાય બધું તમને બતાવું. અને જો રસોઈ બનાવવાની તૈયારી હાલે છે. ભાત થઈ ગયા છે. ભાત બનાવી નાખ્યા હોતા ને? ક્યાં બનાવી નાખ્યા? આમાં જો ભાત મસ્ત થઈ ગયા છે તૈયાર. અને એ બધી આપણે બધી પેસ્ટ બધી બનાવી નાખી છે અને બધી તૈયારી હાલે છે. તો જો આ બધા વાટે હતા મહેમાન બધા આવી ગયા સુરતથી. જો હા દીવુબેન ને આવી ગયા. હા એમ જો ગાવડા એવું જો અમારે ગાય માતા. તો હાલો મહેમાન આવી ગયા. આપણે બીજા મહેમાન આપણે બતાવું. જો આપણું દાળા એમ દાળનો વગર નાખવાનું તૈયાર થઈ ગયું છે. થઈ ગયો. હા એ વગર થઈ ગયો કે? અરે ઓગાળે નાખે. એ સાલુમાં વહી આવે. ચાલો દાળ થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે શાક ને બધું બનાવવાનું છે બનાવશે. હાલ આપણે ધાબામાં જઈએ. આખા 4 બે થયા છે કે વૈશાલીની જોઈએ. વૈશાલી ત્યાર થઈ ગઈ કે ટકા થઈ જવાના છે શેઝુને. તો હજી ત્યાર ને એવું થાય છે બધું કરે છે. અને અમારે કંબેની રીતે જોઈ પીંજુની બધા તૈયાર થવાનું કરે. કપડા પર બધું ગોતે છે. હા દીવુબેન તો ક્યાં આવીને મોટું તો હવે ડોકા છે ત્યાર નથી. ત્યાર થાવ ફટાફટ. હાલો આગળ વાળા મહેમાન આવી જાય. હાલો માનો ત્યાર થવા ફટાફટ. એ તૈયાર થવા છે ને 2 કલાક કરશે. મિની બ્લોક ઉતારે છે. હા બધી તૈયારી થઈ ગઈ છે. મહેમાનની વાટે છે. હા જો અમારા ભાભી હવે બધી તૈયારી થઈ ગઈ છે. મહેમાનની વાટે છે. મહેમાન આવી જાય પછી બધું રસોડાનું કામ બધું પતી ગયું છે. બધું રંધાઈ ગયું છે. હા રસોડાનું કામ બધું પતી ગયું છે. બધું રાંધી નાખ્યું. શાક બાક બધું કરી નાખ્યું કમ્પ્લીટ. હવે રોટલી બનાવવાની વારી છે. બેન બનાવે છે અને અમારા રસોઈયા ભાઈ જો આટા મારે છે. શાક બાક બનાવી નાખ્યું બધું. બતાવો હાલો બધું. હાલો દાળ બનાવી નાખી છે 1 નંબર. રેડી હાલો ફર્સ્ટ ક્લાસ.
હાલો તો શાક અહીં બની ગયું છે જો અહીંયા શાક બનાવે જો કમ્પ્લીટ બતાવી દો. જુઓ શાક છે તમારે શાક ફૂલ બની ગ્રેવી ગયું છે. વાળું હવે રોટલી બનાવો એટલે આપણે જમવા બેસી જવાનું છે હા મહેમાન લાવવા જો મહેમાન આવે એટલે તરત રોટલી રોટ બધું બંધાઈ ગયું છે અને તાવો મેક દે ને આ બેન ને બધા આગળ રોટલી બનાવી નાખીએ એટલે મહેમાન આવે છે પછી જમવા બધા બેઠ દઈએ અને જો અમારે 1 નંબર રસોઈયા છે તમારે કોઈને રાંધવા બોલાવો તો હા, કોન્ટેક્ટ જરૂર કરી હોય શકશો માનગઢના છે હંસરાજભાઈ હા માનગઢના છે પ્રજાપતિ હા એ સુલો પુલો લગાવે છે ને હવે છે ને તાવો મેક દે ઈ જ માર, પ્રજાપતિ જ માર. હા હમણાં મેં હરેશભાઈ શીખ- આવો આવો મહેમાન જો મહેમાન આવવા મીના છે ધીમે ધીમે બધા સારું છે ને હવે રસોડાનું કામ થઈ ગયું છે તો આગળ મહેમાન આવી જાય પછી તમને બધું બતાવું અને બધું તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ અને આ બધા મહેમાન જો બધા બેસી ગયા છે તૈયારી ફૂલ થઈ ગઈ છે બસ હવે ખાલી મહેમાનની વાટે થઈ મહેમાન વેમાન આવી જાય પછી બધી ઓલું કરી જો એટલા મહેમાન ને બધું આવી ગયું છે જો આ ગાડીઓ ને તગા ને બધું આવી ગયું છે અને જે શ્રીમત કરવા આવવાના છે મહેમાન જે આવ્યા નથી ને વાટે સહી અમે આ બધા મહેમાન આપણે ઘરે બેઠા છે ભાઈ ને બધા આવ્યા ને બધા બેઠા છે અને બધી તૈયારી થઈ ગઈ છે બધી ફૂલ કમ્પ્લીટ થઈ ગયો બસ મહેમાન આવે એટલે વાર છે મહેમાન આવી જાય પછી જે એને શ્રીમતની જે વિધિ થતી હોય એ બધું કરશે પછી મહેમાન ગતિ કરશું આપણે તે વ્લોગમાં બનાવજો તો ફાઇનલ જો આપણે મહેમાન બેમાન બધા આવી ગયા છે અને વાગ્યા છે 11:30 થઈ ગયા છે પણ હાજર થઈ ગયા. હા મહેમાન જો બોલે લઈને આવી ગયા છે મહેમાન આ બધા વાહન બધા પડ્યા છે ચાલી બધા તૈયાર થઈ ગયા છે અને મહેમાન આવી ગયા છે બહાર આ બધા બે ગયા તૈયાર થઈને અને મારા બા તો હજી કાંઈક કામ કરે શું કરે છે બા કેમ છે સારું ને કેમ છે રાહુલ જો આ બધા મહેમાન આવી ગયા છે આ બધા મહેમાન ઉતરે છે બધા ઉતરે છે ધીમે ધીમે આમાં જો બારીમાંથી આમ આમ કરે છે તો જો આ આપણા પટેલની રોહિતની આવી ગયા છે એમાં કેમ છે સારું આવો આવો તો આ બેન છે કેમ છે ભારતી બેન સારું પહોંચી જાય એમ ને એ રામ તો મહેમાન આવી ગયા છે અને ઓલા શરીમત કરવા એ મહેમાન પહોંચી ગયા છે અને જો હવે અહીંયા જો ખડ વાટવા જો ખડ વાટે છે હા એ મારા મામા છે હકામમાં એ ખડ વાટે છે અને ભેહું ને એવું છે ને તે લઈ જાય છે ખડ બહુ થઈ ગયું છે કે હું લઈ જાઉં ટેમ્પો લઈને આવે છે ને તે લઈ જવાનું છે તે લઈ જાય છે અને બધા બીજીને બધા લીલું છે ને તે ફોટા પાડે છે ને જો બધા બેઠા છે જો અહીંયા બધા આ બધા પીરસવાનું રાખવાનું છે આ બધા એને બધા મહેમાન આવી ગયા છે ને તો બધા બે ગયા છે પૂરી થઈ ગઈ છે માતાજી દાળ પાટ બધું કાઢી નાખી છે બધું બાઈ બેઠું છે અહીંયા બધા મહેમાન બેઠા છે લાટ બધા જોવા દે અહીંયા જમવાનું કાઉન્ટર મેકી દીધું છે ગોઠવી દીધું છે કાઉન્ટર ભાવો ને બધા ઉભા થઈ ગયા છે પીરસવા હાલો બધાને હમણાં જમવા બેઠ દઈ એ બતાવો બધી વિધિ હતી બધી પૂરી થઈ ગઈ છે ને બધા જો કાઉન્ટર બાઉન્ટર બધું ગોઠવે છે હાલો પૂરું જમવાની તૈયારી થઈ ગઈ છે જો કાઉન્ટર બધું ગોઠવી નાખ્યું છે ભૂખ્યા છે ને બહુ લાગી ભૂખ આમ જાવ જો બહાર કમ તો તો જો આપણે બેઠ જે છે બધાને જમવા તો બધું કરી નાખ્યું છે બેવા મહિના છે ભોંગળા દેવા. સાઈઝ તો ભર્યો લાગી ઊભો છો તો બરો ભરો આ દેવા ભૂંગળા દેવું થોડા ગમતા દો આવ થોડા જો આજમેન બધા જમી લીધું છે જો આ બધા આજમેન જમી જમી ઊભા થાય છે તો આ બધા
આ પીરસવા વાળા છે. આ પીરસવા વાળા છે બધા. હું તો ખબર છું ચાલો હવે આદમીને જમી લીધું છે. હવે બેહાડી દેવાનું છે બાયુને. જો બાયુને બધી બેહાડી દીધા જમવા. જો બાયુ બધી બેહી ગયા જમવા. કંટાળી જા હવે આઈને તો આ બધી બાયુ વળી આ બધા છે ને ભૂખ્યા છે ને એટલે રાયડું નાખે છે. આ બધા ભૂખ્યા છે ને આ હવારનો ભૂખ્યા છે ને એટલે બહુ રાયડું નાખે છે. અમતા રાયડું નથી નાખતા. આ ભૂખ્યા છે બધા. હું તો આ બધે બાયુ બેઠી છે. આ બાયુ જમી લે પછી આપણે જમવાનું છે. તો આ બધા બે ગયા જમવા વૈશાલી બધા. જો શેઝુન પછી તું નિરાત છે તું. આ ભારતી બેન બધા બે ગયા છે. તો જો 3 વાગી ગયા છે અને અમે બેસી ગયા છે જમવા. જો અત્યારે વારો આવ્યો છે અમારે. જો તો આ બધા પીરસો વાળા હતા ને એ બધા જમવા બેસી ગયા છે. આ ભાઈ ભાત વાળા અને બધા જમી લીધું છે. હવે આપણે જમી લેવી. તો જો આપણે જમીન ઉયાવા છે અને મારા બેનને વહી જવાનું છે ને અમારે સુરત. એટલે કે એના ધક્કો નાખાય એટલે કે અહીં રાખડી બાંધતા દેવી. રક્ષાબંધન 10 દિન વાર છે. તો ભાઈ આપણે રાખડી બાંધવા આવ્યા છે. રાખડી બાંધતા હતા ને કેમ કે એને વહી જવું છે ને અમારે સુરત વહી જવાનું છે. પછી કે અમારે સુરત ધક્કો ને જો આપણે રાખડી બાંધી દીધું છે ભારતીબેન. આ બેન સુરત રહેશે એટલે સુરત આપણે બાંધી છે. અને હવે વૈશાલીને રાખડી બાંધી દે. આમ કરતો જો વૈશાલીને ભાભી રાખડી બાંધી દેશે અને મને રાખડી બાંધી દેશે. અને આ બેનને આગળ વહી જવાના છે. જમે જમે બધા બેઠા છે. મહેમાનજીને આ બધું ફોટા ને એવું બધું પાડે છે. ચાલો હમણાં જાય ભાઈ તમને બધું બતાવું. તો જો ફાઇનલી શ્રીમંતનું કામ હતું એ બધું પતી ગયું છે. અને જો મહેમાન એવું જાય છે. જો મહેમાન એવું નીકળે છે ને એમ બધા નગરા બેઠા છે. તો જો મહેમાન બધું વહી ગયા છે. જો અહીંથી મોલેરો વહી ગયો માંડવા બધું કાઢી નાખ્યું છે. અને બધું હરખું મેકે છે. બધું ઘેરાન શેરાન બધું થઈ ગયું હોય ને હરખું કરે છે. અને પછી થઈ જાય આજનો વિડીયો બહુ લાંબો. તો આજનો વિડીયો કરી દો અહીંયા પૂરો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. ક્યાં બધાને જય માતાજી, જય હનુમાન દાદા, બાપા સીતારામ, બાય બાય.